નમસ્તે મિત્રો, હું ડૉક્ટર પિયુષ બોરખત્રિયા, આપનો સ્કિન અને હેર એક્સપર્ટ. આજે આપણે રેગ્યુલર સ્કિન કેર કઈ રીતે કરવી એ જોશું. એટલે કે હાઉ ટુ ગેટ હેલ્ધી એન્ડ ગ્લોઈંગ સ્કિન. આપણે બધાને ભગવાને કુદરતે એકદમ સારી સ્કિન આપી છે કે જે નેચરલી એકદમ સારી સ્કિન હોય છે. આપણે જ્યારે નાના બાળકો હતા ત્યારે આપણી સ્કિન એકદમ પરફેક્ટ અને એકદમ સારી હતી. બટ વિથ ડસ્ટ, પોલ્યુશન, ખોરાક, વાતાવરણના ચેન્જીસ, હોર્મોનલ ફેરફારો, ખરાબ પ્રોડક્ટ્સ, આ બધી વસ્તુઓને લીધે ધીમે ધીમે સ્કિન છે એ બગડતી જાય છે, સ્કિનનો ગ્લો જતો રહે છે અને સ્કિન એકદમ ડલ અને બ્લેક થઈ જાય છે. આ બધી વસ્તુને લીધે ધીમે ધીમે આપણી સ્કિન બગડતી જાય છે અને જે આપણી ઓરિજિનલ સ્કિન છે અથવા તો જે નેચરલ સ્કિન કહેવાય એ જતી રહે છે. તો આજે આપણે એ જોઈશું કે આ નેચરલી હેલ્ધી સ્કિન આપણે મેન્ટેન કરવી હોય અથવા તો આપણો જે ઓરિજિનલ લુક છે કે જે આપણે ઉપરવાળાએ આપેલો છે અથવા તો જે આપણો ગ્લો છે જે નેચરલી છે એ મેન્ટેન કરવા માટે શું કરવું, તો એના માટેની આપણે આજે 6 ટિપ્સ જોશું કે જેની મદદથી તમે તમારી સ્કિન એકદમ સરસ રીતે મેન્ટેન કરી શકશો અને એકદમ પરફેક્ટ, જેને કહેવાય ને સેલ્ફી પરફેક્ટ ફેસ કહી શકાય એવો ફેસ તમે ગેટ કરી શકશો. આજની બધી જ ટિપ્સ છે એ પરફેક્ટ માઇન્ડમાં રાખશો તો એકદમ સરસ તમે સારી રીતે સ્કિનની કેર કરી શકશો. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટિપ નંબર 1 ઇઝ ક્લિન્સિંગ અથવા તો મોઢાનું સાફ સફાઈ કરવી અથવા તો વોશ કરવું. કઈ રીતે ક્લિન્સિંગ કરવું એ આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશનથી જોશું, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે જોવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે જે પણ વસ્તુ આપણે ક્લિન્સિંગ માટે યુઝ કરી રહ્યા છે એ હાથમાં ક્લિન્સિંગ લોશન છે એ તમારે લેવાનું છે. ક્લિન્સિંગ લોશન હાથમાં લઈ અને ચહેરા ઉપર થોડું લઈ અને ધીમે ચહેરા ઉપર એપ્લાય કરવાનું છે. જેન્ટલી ધીમે ચહેરા ઉપર બધે એપ્લાય કરો, બધી જગ્યાએ. યસ. નાવ રબ. એકદમ ધીમે રબ કરવાનું છે જેથી કરીને સ્કિનમાં ફોમ આવે. રબ કરો. ખાસ ક્લિન્સ કરતી વખતે અપર એરિયા, કપાળનો જે આ પાર્ટ છે અહીંયા પણ કપાળનો પાર્ટ નહીં ભૂલવાનો. નોઝનો જે આજુબાજુનો પાર્ટ છે એ ખાસ નહીં ભૂલવાનો. જે મોઢાનો જે પાર્ટ છે સાઈડનો કોર્નર ઓફ ધ માઉથ એ ખાસ નહીં ભૂલવાનો. સાથે ગળાનો પાર્ટ કે જે ગળાનો ભાગ છે એ પણ આપણે ખાસ નહીં ભૂલવાનો. પ્લસ પાછળ, કાનની પાછળ, મોટા ભાગે આપણે કાનની પાછળનો જે છે એ ભૂલી જતા હોય છે. થોડી વખત ધીમે મસાજ કરવાની છે, બટ રબ નથી કરવાનું, એકદમ ઘસવાનું નથી. જો વધારે પડતું આપણે ઘસીશું તો પ્રોબ્લેમ થશે. થોડી વખત લગાવ્યા પછી પ્લીઝ એમને વોશ કરી દો. આ રેગ્યુલર આપણે સ્કિન ક્લીન્સ કરવાથી જે આપણી ડસ્ટ અને ઇમ્પ્યોરિટીઝ હશે કે જે આપણા ચહેરા ઉપર ડસ્ટ અને ઇમ્પ્યોરિટીઝ વાતાવરણને લીધે બીજી વસ્તુ લીધે થઈ છે એ બધી જ દૂર થશે. સ્કિનમાં જે ડેમેજ થાય છે એ પણ રિપેર થઈ જશે. જે ક્લિન્સિંગ લોશન છે એ તમારા જે બેક્ટેરિયા છે એને પણ કિલ કરશે અને પિમ્પલ્સ થવાથી પણ રોકશે. પ્લસ જે સ્કિનમાં પિગમેન્ટેશન થતું હોય છે એ પણ રોકશે. પ્લસ થોડા એક્સફોલિએટિંગ તત્વો પણ આમાં હોય છે એટલે સ્કિનનું થોડું એક્સફોલિએશન પણ થશે. એક્સફોલિએશનના લીધે પણ તમારી સ્કિન છે એકદમ સરસ રીતે ઇમ્પ્રૂવ થશે. સેકન્ડ થિંગ ઇઝ, બીજી ટીપ નંબર 2 ઇઝ ટોનર. ટીપ નંબર 2 કે જ્યારે પણ આપણી સ્કિન વધારે પડતી ઓઇલી હોય છે, બેસો. ક્લિન્સિંગ પછી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જ્યારે પણ આપણે સાફ કરીએ છીએ ત્યારે જેન્ટલી ટેપ કરવાનું છે. ટેપ કરો. એને એકદમ વધારે પડતું ઘસવાનું નથી. ટેપ કરવાથી શું થશે કે તમારી સ્કિન ઇરિટેટ નહીં થાય અને જો ડ્રાય સ્કિન હશે અથવા તો કંઈ પણ સ્કિનમાં ડેમેજ છે તો ફ્લેર અપ નહીં થાય. ઘણા લોકોને એકદમ ઘસીને સાફ કરવાની ટેવ હોય છે. એકદમ ઘસીને સાફ કરવાથી સ્કિનની પીએચ બગડે છે અને તથા ડ્રાય પણ વધારે થાય છે અને વધારે ડ્રાય થવાના લીધે પણ પ્રોબ્લેમ થતો હોય છે. બીજા ઘણા લોકોની સ્કિન છે એકદમ ઓઇલી હોય છે તો એ લોકો માટે ટીપ નંબર 2 ઇઝ ટોનર. ટોનરનો યુઝ એવા લોકોએ કરવો જોઈએ કે જે લોકોની સ્કિન વધારે પડતી ઓઇલી રહે છે. વધારે પડતી ઓઇલી રહેવાને લીધે લોકોની સ્કિન છે એ વધારે પડતી બગડી જતી હોય અને પિમ્પલ્સ ને એવું થતું હોય છે. તો આપણે એ જોશું કે ટોનર કઈ રીતે લગાવવાનું. તો મારી થોડીક સ્કિન છે થોડીક વધારે પડતી ઓઇલી લાગે છે અને થોડા સામાન્ય પિમ્પલ્સ પણ છે, તો ટોનર છે એ હાથમાં લઈ આ રીતે અને ક્લિન્સ કરવાનું છે. રાઈટ. બધી જગ્યાએ એકદમ સરસ રીતે, એકદમ પરફેક્ટલી, જોરથી થોડું બધા જ એરિયામાં જ્યાં સિબમ વધારે રહે છે એ બધા જ એરિયાને ક્લીન્સ કરવાના છે. થોડુંક હાર્ડ
યસ, મોઢા પાસે, અહીંયા નાકની આજુબાજુના ભાગમાં, નાક પર, પેલી બાજુ, પ્લસ ગળાના ભાગમાં. મોટા ભાગે આપણે ગળાનો ભાગ ભૂલી જતા હોય છે. ગળાના ભાગમાં પણ રેગ્યુલરલી આપણે યુઝ કરવાનું છે. તમે જોઈ શકો છો કે આટલું બધું ક્લીન્સ કર્યા પછી પણ આટલું બધું ઓઇલ અને ડર્ટ એ બાકી રહી ગયું હોય છે. તો ટોનર આપણે યુઝ કરીએ તો આ ડર્ટ અને જે છે એ એકદમ સરસ રીતે થઈ જતું હોય અને પોર્સ છે આપણે એકદમ સરસ રીતે ઓપન થઈ જતા હોય છે. પોર્સ એકદમ ઓપન થઈ જાય તો એકદમ સરસ રીતે થઈ જતું હોય છે. ધીસ ઇઝ પ્રોફેશનલ ટોનર કે જે તમે યુઝ કરી શકો. આ જ રીતે સૌથી કોમનલી અથવા તો એકદમ નેચરલ જેને કહી શકાય, જે તમે હોમ રેમેડીઝમાં યુઝ કરી શકો, ધેટ ઇઝ રોઝ વોટર અથવા ગુલાબ જળ જેને કહી શકાય. ગુલાબ જળનો પણ ઉપયોગ તમે કરી શકો. આ બધા જ સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ હોય છે. આને ટોનર તરીકે તમે ઇઝીલી વાપરી શકો છો. રાઈટ. ટીપ નંબર 3 ઇઝ મોઇશ્ચરાઇઝર. કોઈ પણ સ્કિન છે એને મોઇશ્ચરાઇઝરની ખૂબ જ જરૂર છે, પછી ઓઇલી હોય, ડ્રાય હોય કે નોર્મલ હોય. આપણી સ્કિન છે એને મોઇશ્ચરાઇઝરની ખૂબ જ વધારે જરૂરિયાત હોય છે. મોઇશ્ચરાઇઝર છે એ ચહેરા ઉપર આપણે ખાસ લગાવવું જોઈએ. મોઇશ્ચરાઇઝર કઈ રીતે લગાવવાનું એ પણ હું તમને ટેકનિક સમજાવી દઉં છું. પ્લીઝ. એક હાથમાં થોડું લઈ અને બીજા હાથથી થોડું બધી જગ્યાએ લગાવી દેવાનું છે. રાઈટ. થોડું રાઈટ. ઓકે, ગુડ. ઉપરના પાર્ટમાં, ગાલમાં, નાક ઉપર, ચીન ઉપર, નેક ઉપર, આ બધા જ એરિયામાં થોડું મોઇશ્ચરાઇઝર લગાવી અને પ્રોપરલી ઓકે નાવ લગાવી દો બધી જગ્યાએ. ઓકે, એકદમ હળવા હાથે લગાવવાનું છે. બહુ વધારે પડતી મસાજ કરવાની કોઈ જરૂરિયાત નથી. વધારે પડતી મસાજ કરશો તો પણ પ્રોબ્લેમ થવાનો, કારણ કે વધારે પડતી મસાજથી પણ સ્કિન ઇરિટેટ થવાની. મોઇશ્ચરાઇઝર છે એ 3 અલગ ટાઈપના સ્કિન માટે શૂટ કરે છે. જે લોકોની ડ્રાય સ્કિન છે એ લોકોએ તો મોઇશ્ચરાઇઝર ફ્રીક્વન્ટલી લગાવવું જોઈએ, 3 થી 4 વખત લગાવવું જોઈએ. જે લોકોની સ્કિન નોર્મલ છે એ લોકોએ 1 થી 2 વખત, અને જે લોકોની સ્કિન ઓઇલી છે એવા લોકોએ પણ મોઇશ્ચરાઇઝર ખાસ લગાવવું જોઈએ. આપને એમ થતું હોય ભાઈ મારી સ્કિન તો બહુ ઓઇલી છે, મારે મોઇશ્ચરાઇઝર લગાવવાની જરૂરિયાત નથી, પણ ધેટ ઇઝ રોંગ. જે પણ લોકોની સ્કિન કોઈ પણ પ્રકારની સ્કિન હોય તો એને મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ, પણ જે લોકોની સ્કિન વધારે પડતી ઓઇલી છે એને એકાદી વખત નહાયા પછી ખાસ લગાવી દેવું જોઈએ. અને એ લોકોએ એવા મોઇશ્ચરાઇઝર યુઝ કરવા જોઈએ કે જે નોન કોમેડોજેનિક છે. દાખલા તરીકે સિટાલ આલ્કોહોલ બેઝ જે મોઇશ્ચરાઇઝર આવે છે એ બધા નોન કોમેડોજેનિક હોય છે, કે જેની મદદથી સ્કિન છે એકદમ સરસ રીતે ઓકે થઈ જતી હોય છે. રાઈટ. હવે નાવ ધીસ ઇઝ મોઇશ્ચરાઇઝિંગ. પછી શું કરવાનું કે મોઇશ્ચરાઇઝર લગાવ્યા પછી જે એક્સેસ હું તમને રિમૂવ કરી દઉં. એક્સેસ જે મોઇશ્ચરાઇઝર છે એ કોટન પેડની મદદથી થોડું રિમૂવ કરી દેવાનું, જેથી કરીને આપણે ગ્રીઝી ફીલ ના થાય. રાઈટ. જેટલું પણ મોઇશ્ચરાઇઝર છે એ રિમૂવ કરી દેવાનું, જેથી કરીને વધારાનું એક્સેસ મોઇશ્ચરાઇઝર આપણે કોમેડોન્સ પેદા ના કરે અને સ્કિન છે તમારી બ્લોક ના થઈ જાય. રાઈટ. 4th એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ સનબ્લોક અથવા તો સનસ્ક્રીન એજન્ટ. સનસ્ક્રીન એજન્ટ છે એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ડેઈલી આપણે લોકો બહાર જતા હોય છે, સનલાઇટમાં જતા હોય છે, એની લીધે સ્કિન છે એ વધારે પડતી ડેમેજ થતી હોય છે. આપણે ઘણા બધા વિચારશું કે આપણો જે એક્સપોઝ પાર્ટ છે એ એકદમ વધારે પડતો બ્લેક થઈ ગયો છે અને બાકીની જે સ્કિન છે એકદમ સારી હોય છે. એનું જો મેઇન રીઝન હોય ને ધેટ ઇઝ સનલાઇટ. અને સનલાઇટમાં પણ સૌથી જો ઇમ્પોર્ટન્ટ રીઝન હોય ને તો યુવી રેઝ છે. આપણે લોકો એમ લાગતા હોય અમે તો અડધી કલાક જ તડકામાં જઈએ છીએ, અમે તો ક્યાં તડકામાં જઈએ છીએ, પણ તડકામાં જે આપણે અડધી કલાક જઈએ છીએ, કલાક જઈએ છીએ, સવારના 7 થી સાંજના 7 સુધી જઈએ છીએ, એ જે યુવી રેઝ છે એ આપણે સૌથી વધારે હેરાન કરતા હોય છે. તો યુવી રેઝથી બચવા માટે આપણે સારામાં સારું સનસ્ક્રીન લગાવવું જોઈએ. મોટા ભાગે 25 SPF થી વધારે, જેના SPF રેન્કિંગ હોય છે, 25 SPF થી વધારેનું સનસ્ક્રીન છે એ આપણે યુઝ્યુઅલી ચહેરા ઉપર લગાવવું જોઈએ. જેને વધારે તડકાથી એલર્જી થાય છે એ લોકોને 45 અથવા તો 50 સુધી પણ સનસ્ક્રીન લગાવી શકે. સનસ્ક્રીન છે એની ક્વોન્ટિટી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સનસ્ક્રીનની ક્વોન્ટિટી છે એ આપણે થોડી વધારે લેવી જોઈએ. મોટાભાગના લોકો થોડું જ લગાવતા હોય છે. સનસ્ક્રીન લગાવવા માટેના 6 એરિયા છે, હું તમારા માટે લગાવી દઉં છું. એક એરિયા છે કપાળનો ભાગ, બીજો એરિયા છે ગાલનો ભાગ, ત્રીજો એરિયા છે નાકનો ભાગ, ચોથો એરિયા છે ગાલનો બીજો ભાગ, એક ચીનનો એરિયા અને એક નેકનો એરિયા. નાઉ યુ કેન રબ ઇટ. એક્સેસ છે તમે થઈ ગયો. નાઉ યુ કેન એપ્લાય. તમે એપ્લાય કરી દો ચહેરા ઉપર. બે હાથથી એકદમ સરસ રીતે લગાવી દો. બે હાથથી લગાવી દો બધી જગ્યાએ. જ્યારે તમે સનસ્ક્રીન લગાવશો ત્યારે શરૂઆતમાં તમને વ્હાઇટિશ ફીલ થશે, કે જે વ્હાઇટિશ છે કારણ કે મેટ સનસ્ક્રીન છે. લગાવ્યું હશે ક્રીમ બેઝ એટલે થોડોક સમય તમને વ્હાઇટિશ ફીલ થશે. વ્હાઇટિશ ફીલ થશે એનું રીઝન છે કે ધીસ ઇઝ ફિઝિકલ બ્લોકર. ફિઝિકલ બ્લોકર ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ હોય છે, કે જેની વ્હાઇટ ફિલ્મ હોય છે. વ્હાઇટ ફિલ્મ હોવાને કારણે આપણે વ્હાઇટિશ દેખાતું હોય છે. પણ વિધિન 10 મિનિટ્સ
આ જે વ્હાઇટ ફિલ્મ છે એ તમારી જતા રહેશે, કારણ કે જે ફિઝિકલ સનસ્ક્રીન છે એબ્ઝોર્બ થઈ જશે. એબ્ઝોર્બ થઈ જશે એની મદદથી તમારી જે વ્હાઇટ સ્કિન છે એકદમ સરસ રીતે એકદમ ઓકે થઈ જશે. તો સનસ્ક્રીન છે એ કોઈ પણ એરિયા બચી જવો ના જોઈએ. મોટાભાગે આપણે ઉપરનો એરિયા છે એ રહી જતો હોય, ઇવન નેક છે, નેકના ભાગમાં પણ તમારે લગાવવાનું છે. નેકનો એરિયા પણ મોટાભાગને આપણે ભૂલી જતા હોય છે. સનસ્ક્રીન છે એ અત્યારે લગાવ્યું છે તો પાછું રિપીટ બપોર પછી પણ પાછું લગાવવું જોઈએ. એક વખત સનસ્ક્રીન લગાવ્યું તેની 4 થી 5 કલાક ઇફેક્ટ રહેતી હોય છે, તો સનસ્ક્રીન એક વખત લગાવ્યું પછી પણ આપણે રિપીટ અને પાછું લગાવવું જોઈએ. એક્સેસ સનસ્ક્રીન છે એ અત્યારે કાઢવાની જરૂર નથી, પણ આપણે ડેમોન્સ્ટ્રેશન માટે એને કાઢી નાખીએ છીએ. બટ આફ્ટર 10 મિનિટ્સ જે સનસ્ક્રીન હોય છે એ એકદમ કમ્પ્લીટલી અંદર જતું રહેતું હોય છે. રાઈટ. ફિફ્થ ઇમ્પોર્ટન્ટ ટીપ ઇઝ હાઉ ટુ ટેક કેર ઓફ ફૂડ. તમારું જે ફૂડ છે ને એ જ તમારું સ્કિનનું રિફ્લેક્શન છે અથવા તો મિરર છે. ફૂડમાં આપણે આના પહેલાના ઘણા વિડીયોઝમાં જોયું કે આપણે ફૂડમાં શું શું લેવું જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ કે ફૂડમાં 4 વસ્તુ તમારે સૌથી વધારે લેવી જોઈએ. પહેલી વસ્તુ છે ફ્રૂટ્સ, જે આપણા ફળો છે. ફ્રૂટ્સમાં સફરજન છે, બનાના છે, અત્યારે સ્ટ્રોબેરી છે, ચેરી આવતી હોય છે, ઘણા બધા અલગ પાઇનેપલ છે, મેંગો, ઇવન આપણે જે કેસર ફેમસ છે, એ બધી જ વસ્તુ પુષ્કળ પ્રમાણમાં લેવું જોઈએ. રોજના 2 થી 3 ફ્રૂટ આપણે ફરજિયાત લેવા જોઈએ. લીલા શાકભાજી સલાડમાં આપણે જોઈએ બીટ છે, ગાજર છે, ટમેટા છે, સૌથી વધારે આપણે લેવા જોઈએ. થર્ડ થિંગ ઇઝ ડ્રાય ફ્રૂટ્સ. ડ્રાય ફ્રૂટ્સ પણ રોજના 3 થી 4 આપણે લેવા જોઈએ. અને કઠોળ, કે જે આપણે સૌથી વધારે, આ જે 4 ખોરાક છે એ આપણા ખોરાકમાં 50% જેટલા હોવા જોઈએ. 50% જો તમે રેગ્યુલરલી લેતા હશો તો તમારી સ્કિનમાં એકદમ સરસ ગ્લો આવશે અને સ્કિન પણ સારી રહેશે, ઇવન તમારા હેર પણ સારા રહેશે. ફોર્થ, સિક્સ્થ એન્ડ ઇમ્પોર્ટન્ટ ટીપ ઇઝ હાઇડ્રેશન. સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડીનું હાઇડ્રેશન. કમ્પ્લીટલી આપણે જો પ્રોપર હાઇડ્રેશન જોતું હોય તો આપણા બોડીને 6 થી 8 લીટર પાણી જોઈએ છે. એટલે 20 થી 25 ગ્લાસ આપણે મિનિમમ પાણી પીવું જોઈએ. જો 20 થી 25 ગ્લાસ રેગ્યુલરલી આપણે પાણી પીશું તો આપણી સ્કિન સૌથી સારી રહેશે. જે હોલિવૂડ અને બોલિવૂડના સેલિબ્રિટીઝ છે ને એ 8 થી 10 લીટર જેટલું પાણી પીવે છે અને એનો જે ખોરાક છે એમાં 70% જેટલું ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ લે છે. એને લીધે એ લોકોની સ્કિનમાં એટલો બધો ગ્લો છે ને એટલા લાંબા સમય સુધી એ લોકો મેન્ટેન રાખી શકે છે. તો ખાસ તમને બધાને કે આ બધી જ ટીપ છે, જે ક્લિન્સિંગ છે, મોઇશ્ચરાઇઝિંગ છે, ટોનર છે, સનસ્ક્રીન છે, એ બધી જ વસ્તુ તમે ફોલો કરો. બહુ સારામાં સારો ડાયટ લો, જેથી કરીને તમારી હેલ્ધી અને ગ્લોવિંગ સ્કિન મળે. જે લોકોની સ્કિન વધારે પડતી ડેમેજ થઈ ગઈ છે અને આ બધી વસ્તુ કરવા છતાં પણ રિપેર નથી થતી, તો એવા લોકોએ સ્કિનના એક્સપર્ટને એટલે કે ડર્મેટોલોજીસ્ટને બતાવી અને એની સારવાર કરવી જોઈએ, જેથી કરીને ડેમેજ રહી ના જાય અને લોંગ ટર્મ એમની સ્કિન છે સારામાં સારી મેન્ટેન રહે. આ એપિસોડની પણ અને આ જે 6 ટિપ્સ છે એના માટેનું પણ બ્રોશર અમે તૈયાર કર્યું છે. જે લોકોને આ બ્રોશર જોતું હોય એ લોકો આમાં કોમેન્ટ કરી શકે છે, એમના નંબર અને ઈમેલ એ મેસેજ કરી શકે છે. તથા તમને આ એપિસોડ કેવો લાગ્યો અથવા તો આ લાગ્યું, તમારા રિવ્યુ પણ તમે પોસ્ટ કરી શકો છો, જેથી કરીને આપણું જૂનાગઢ છે એને વધારે આપણે બેટર કરી શકીએ અને સારામાં સારી મેડિકલ અવેરનેસ આપણે ક્રિએટ કરી શકીએ. નમસ્તે, થેન્ક યુ.